હેલો મિત્રો, સ્વાગત છે તમારું જુલીસ કિચનમાં। આજે આપણે બનાવીએ ફરસાણવાળાની દુકાને મળે તેવી જ અને પડ એકદમ છૂટા છૂટા રહે તેવી ફરસી પૂરી। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો। પડવાળી ફરસી પૂરી બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં 2 કપ મેંદો એડ કરી દઈએ। તમે મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પરંતુ મેંદાથી ફરસી પૂરીનું સારું રિઝલ્ટ આવે છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન અજમો, અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ। સાથે 1 ટીસ્પૂન અધકચરા મરીના દાણા। ફરસી પૂરી બનાવતી વખતે મરી અને અજમો એડ કરવાથી પૂરી પચવામાં હળવી રહે છે। હવે મોણ માટે 4 ટેબલસ્પૂન જેટલું મેલ્ટેડ ઘી એડ કરી દઈએ। તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ ઘીના મોણથી વધુ સારું રિઝલ્ટ આવે છે। હવે ઘીને હાથની મદદથી લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। તો આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। તો તમે જોઈ શકો છો કે મોણ લોટમાં મિક્સ થયા પછી આપણા લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈ ગયું છે અને હાથ વચ્ચે દબાવીએ તો લોટ સરસ ભેગો થઈ જાય છે। મીન્સ કે મોણનું પ્રમાણ લોટમાં એકદમ પરફેક્ટ છે। હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે પૂરીનો કઠણ લોટ બાંધી લઈએ। તો લોટ બાંધતી વખતે ઠંડા પાણીનો ઉપયોગ કરવાથી પાણી ઘીને લોટ સાથે બાંધે છે, જેનાથી આપણી ફરસી પૂરી લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે। તો છે ને એકદમ નવી ટ્રીક। તો તમે જોઈ શકો છો કે ફરસી પૂરીનો આ રીતના ટાઈટ લોટ બંધાઈ ગયો છે। તો હવે લોટને રેસ્ટ આપતા પહેલાં લોટ ઉપર થોડું તેલ લગાવી દઈએ, જેથી લોટ ડ્રાય ના થાય। અને હવે લોટને ઢાંકીને 20થી 25 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ, જેથી લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય। તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે ફરસી પૂરીના લેયર્સ છૂટા પડે તેના માટે એક પેસ્ટ બનાવી લઈએ। તો તેના માટે મેં અહીં 2 ટેબલસ્પૂન વનસ્પતિ ઘી લીધેલું છે। તમે તેની જગ્યાએ દેશી ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે તેમાં 1.5 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરીને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ। ચોખાના લોટના ઘી સાથે બનાવેલા સાટાથી પૂરીનું 100% રિઝલ્ટ આવે છે। પણ જો ઘરમાં ચોખાનો લોટ ના હોય તો તેની જગ્યાએ તમે મેંદો અથવા તો કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે ઘી અને લોટનું આ રીતના લિક્વિડી મિક્સર તૈયાર થઈ ગયું છે, જેને સાટો કહેવામાં આવે છે। તો હવે આપણે લોટને જોઈ લઈએ। તો 20 મિનિટ પછી આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે। તો તેને આ રીતે થોડો મસળી લઈએ। ત્યારબાદ આપણે તેમાંથી એક સરખા લુવા તૈયાર કરી લઈએ। તો આ રીતે મેં એક લુવો તૈયાર કર્યો છે, તે રીતે આપણે એક જ સરખા બધા લુવા તૈયાર કરી લઈશું। તો આ રીતે મેં બધા લુવા તૈયાર કરી લીધા છે। હવે એક પાટલી લઈ તેની ઉપર થોડું તેલ લગાવી દઈએ। અહીં આપણે પૂરી બનાવવા માટે કોરા લોટનો યુઝ નથી કરવાનો। અને હવે એક લુવો લઈ અને વેલણની મદદથી મોટી અને પતલી સાઈઝની રોટલી વણી લઈએ। તો તમે જોઈ શકો છો કે મેં આ રીતના મોટી અને પતલી રોટલી બનાવી લીધી છે। હવે આ રીતે બધી જ રોટલી બનાવી લઈએ। તમે રોટલીની થિકનેસ જોઈ શકો છો, મેં એકદમ પતલી બનાવી છે। હવે એક રોટલી લઈ તેના ઉપર જે લોટ અને ઘીની પેસ્ટ બનાવી છે તે લગાવી દઈએ। જો આ સમયે તમારું ઘી થોડું પણ જામી ગયું હોય તો ફરી તેને ગરમ કરી આ રીતે
લિક્વિડી પેસ્ટ બનાવી લેજો. અહીં પેસ્ટનું લિક્વિડી હોવું ખૂબ જ જરૂરી છે. હવે તેના ઉપર બીજી રોટલીને રાખી દઈએ અને હાથેથી પ્રેસ કરી લઈએ. હવે ફરી પાછું લોટ અને ઘીનું મિશ્રણ રોટલી ઉપર સ્પ્રેડ કરી દઈએ અને ત્રીજી રોટલી પણ એ જ રીતે રાખી અને તેની ઉપર પણ લોટ અને ઘીની પેસ્ટ સ્પ્રેડ કરી દઈએ. આ રીતે સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ એક બાજુથી રોટલીના ભાગને ઉપાડી અને તેનો ટાઈટ રોલ વાળી લઈએ અને છેલ્લે રોલને બંધ કરતા પહેલાં આ રીતના થોડું પાણી લગાવી દઈએ જેથી રોલ એકદમ ટાઈટ રહે અને તે જરા પણ ખુલે નહીં. તો તમે જોઈ શકો છો કે રોલ સારી રીતે વળી ગયો છે. જો તમે વધુ પૂરીનો લોટ બાંધેલો હોય તો 3 રોટલીના આ રીતના રોલ વળી લેવાના છે. હવે કોઈ પણ ચોખ્ખી જગ્યાએ રોલને આ રીતે રાખી અને હાથની મદદથી આ રીતે તેને સ્ટ્રેચ કરવાનો છે, એટલે કે લાંબો કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે હું જેમ જેમ હાથની મદદથી રોલને ફેરવતી જાઉં છું તેમ તેમ તે મોટો થતો જાય છે. અહીં આપણે રોલને વધુ પડતો પતલો નથી કરવાનો. તો આપણો રોલ તૈયાર થઈ ગયો છે. હવે પૂરી બનાવવા માટે છરીની મદદથી 1 ઇંચના અંતરે આ રીતના કટિંગ કરી લઈએ. હવે એક લુવાને લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પડ તૈયાર થયા છે. હવે તેમાંથી પૂરી વણવા માટે તેને પાટલી ઉપર રાખી દઈએ અને આ રીતના હાથની મદદથી પ્રેસ કરી લઈએ અને હવે હળવા હાથે થોડી જાડી પૂરી વણી લઈએ. અહીં આપણે પૂરી વણતી વખતે વધુ પડતું વજન નથી દેવાનું, નહીં તો લેયર્સ ભેગા થઈ જશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પડ સાથે પૂરી વણાઈ ગઈ છે. જો આ સમયે પૂરીનો કોઈ પણ છેડો ખુલતો હોય તો તેને પાણી લગાડી અને સારી રીતે સીલ કરી દેજો જેથી પૂરી તળતી વખતે જરા પણ ખુલે નહીં. આ રીતે બધી પૂરી વણી લઈએ. હવે પૂરીને તળવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે તેમાં તૈયાર કરેલી પૂરીમાંથી પૂરીને તેલમાં તળવા માટે એડ કરી દઈએ. તો શરૂઆતમાં આપણે પૂરીને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. એક સાઈડથી થોડી તળાય એટલે આ રીતના ચારાની મદદથી પૂરીને બંને સાઈડથી પલટાવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. પૂરી તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, નહીં તો પૂરી બહારથી તો ક્રિસ્પી થઈ જશે પરંતુ અંદરથી કાચી રહેશે. અને લો ફ્લેમ પર તળીશું તો તેલ એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે. આ રીતે પૂરીને પલટાવતા રહેવાની છે જેથી બંને સાઈડથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તો લગભગ 4 થી 5 મિનિટમાં જ આપણી પૂરી બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે. હવે ઝારાની મદદથી કિચન પેપર પર લઈ લઈએ જેથી વધારાનું તેલ એબ્ઝોર્બ થઈ જાય. આ રીતે બધી પૂરીને તળી લઈએ. હવે સર્વિંગ પ્લેટ લઈ પૂરીને સર્વ કરી દઈએ. તો તહેવારોની ઉજવણીમાં ફરસાણવાળાની દુકાન જેવી જ એકદમ ક્રિસ્પી ફરસી પૂરી ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ પૂરી એરટાઈટ ડબ્બામાં ભરીને 1 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો. જો આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.